સૌપ્રથમ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની કટોકટી ક્યારે સમાપ્ત થશે તેવો સવાલ ફરીવાર ઊભો થયો છે। ઓગળ તાલુકાના થરા ખાતે આવેલા યુરિયા ખાતર વિતરણ કેન્દ્ર પર વહેલી સવારથી ખેડૂતોનો ભારે ધસારો જોવા મળ્યો છે। ખાતર લેવા માટે 200 મીટર સુધી લાંબી લાઈનો લાગી હતી। ખેડૂતોની સંખ્યા વધતા ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ અને અફડાતફડી મચી ગઈ। પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ બોલાવવાની ફરજ પડી છે। બાદમાં ભારે મહેનતથી યુરિયાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। ખેતીના મહત્વના સમયમાં વારંવાર સર્જાતી અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને વિતરણ વ્યવસ્થા સુધારવાની માંગ ઉઠી છે। ખાતર યુરિયા મળ્યું નહીં, અમારે 4 યુરિયા ખાતર મળશે એટલે શું કરવાનું છે? 7 વાગે ડેલી 7 વાગ્યાના આવશે તો પછી 4 મળવાનું। આ કેટલી ગરદી છે, આ ભીડ કેટલી છે, આ શું કારણથી આટલી ભીડ થાય છે? ખાતર આલવું પડે, અરે આવશે યુરિયા ખાતર નો જોડાઈ ગયા છે। જી શું જાણકારી? जी ચોક્કસ હિના, જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર છેલ્લા કેટલાક સમયથી જે રીતે ખાતરની અછત છે તેનો મોટો જે પ્રશ્ન છે તે અત્યારે ઉભો થયો છે। જે રીતે લાંબા સમયથી બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂતો છે તેઓ જે રીતે વાવેતરનો સમય છે તે સમય ખાતરની મોટા પ્રમાણમાં તે લોકોને પડતી હોય છે। યુરિયા ખાતરની જે અછત છે તે જિલ્લાના અંદર અત્યારે સર્જા પામી છે। તેના કારણે લાંબા સમયથી જે અનેક વિસ્તારોમાંથી જે રીતે ખેડૂતો છે તેમની લાંબી લાઈનો લાગતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવતા હોય છે। જે રીતે ઓગળ ખાતેની વાત કરવામાં આવે તો ઓગળ જે તાલુકો છે તેનો થરા જે મુખ્ય મથક છે ત્યાં આગળ વહેલી સવારથી જે ખેડૂતો છે તેઓ લાઈનની અંદર ઉભા રહેવા માટે મજબૂર બન્યા હતા। જે રીતે દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે। 200 મીટર સુધીની જે ખેડૂતોની જે લાઈનો છે તે અત્યારે જોવા મળી રહી છે। યુરિયા ખાતરની મોટી અછત છે તે ત્યાં જોવા મળી રહી છે। જે રીતે કાંકરેજ પંથકના જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓ જે અમૃતજી ઠાકોર છે તેઓ દ્વારા પણ જે રીતે કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે ખાતરનો જથ્થો વિસ્તારના અંદર તાત્કાલિક પૂરો પાડવામાં આવે। જો કે જે રીતે એક દુકાનના અંદર એક વેપારીના ત્યાં જ્યારે ખાતરનો આ પ્રકારનો જથ્થો મળતો હોય છે ત્યારે આ પ્રકારની જે ભીડ છે તે લાગતી હોય છે। ક્યાંક ખાતરની કાળાબજારી થતી હોય તેવા પણ આક્ષેપો છે તે ગંભીર આક્ષેપો વિસ્તારોના અત્યારે ઉભા થયા છે। કારણ કે રીતે એક જ પ્રકારની દુકાનની અંદર જ્યારે આ પ્રકારનો ખાતરનો જથ્થો મળતો હોય છે તેમાં પૂરતો માત્રામાં નથી મળતો, માત્ર એક ખેડૂત દીઠ આપવામાં આવતી હોય છે અને આ જ પ્રકારની સ્થિતિ છે તે બનવા પામી છે। જેના કારણે ખેડૂતો જે રીતે ક્યાંક અફરાતફરીનો માહોલ પણ બન્યો હતો। જે રીતે ધક્કામુક્કીના માહોલ વચ્ચે પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી અને આ જ કારણોસર જે ખેડૂતો છે તે લોકોને મહા મુસીબતે ખાતરનો જથ્થો ક્યાંક મળે છે અને અમુક જે ખેડૂતો હોય છે તે લોકોને નથી પણ મળતો। જેના કારણે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। તંત્રના દાવાઓ પણ છે એક તરફ કે રીતે અમે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો વિસ્તારોને પૂરો પાડીશું, પણ ક્યાંક દાવાઓ પણ અત્યારે ચોક્કસ સાબિત થતા નજરે પડી રહ્યા છે। સ્થિતિ ક્યાંક વણસતી હોય તે પ્રકારની દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાથી સામે આવી રહ્યા છે। જી જી આભાર।